નહીં આપે એ વાત મને મંજૂર નથી. આહા ઘરવાળી હારી મસ્ત. બોલો સુબા કેસે હાલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો વાગવામાં થયા છે 1:30 અને અમે અત્યારે નીકળીએ છીએ ડાકોર જવા માટે. એકચ્યુઅલીમાં અચાનક જ પ્લાન થઈ ગયો અને અમે સુવા જતા હતા અને અમને એમ થયું કે હવે જઈએ ડાકોર અને બધા ઉઠીને ફ્રેશ થઈને ફટાફટ હવે ટ્રેન તરફ નીકળીએ છીએ. અહીંથી જવાના છે વડોદરા અને આ બધા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને ફૂલ એન્જોય કરતા કરતા જવાના છીએ અને અમને આમ એક્સાઇટમેન્ટ એટલી છે તો મેં ચાંદલો પણ કરી લીધો છે, જે વિશાલભાઈ કર્યો છે, મેં પણ કર્યો છે. હરે કૃષ્ણ હરે રામ. આપણે ડાકોરના ઠાકોરે જઈએ અને ત્યાં મળીએ તમને અને અહીંથી સીધા ટ્રેન પર સ્ટેશન જઈએ. તો ગાઈઝ આપણે અત્યારે 2 વાગે રિક્ષા મળી ગઈ છે અને અમે અહીંયા બેસી ગયા છે, સ્ટેશન જવા નીકળી ગયા છીએ. તમે જુઓ 5 જણા રિક્ષામાં બેસી ગયા છે અને હવે સ્ટેશન જઈએ. અત્યારે આવી ગયા છીએ અમે વડોદરા અને અમે થોડો ઘણો નાસ્તો કરી લીધો છે બધાએ. અને વિશાલભાઈ તમે કઈ 1 નંબર નાસ્તો કર્યો છે અને વડોદરા આવી ગયા છે. હવે અહીંથી અમે જઈશું બસમાં, કેમ કે અહીંથી ટ્રેન અવેલેબલ નથી ડાકોરની, તો હવે અહીંથી બસમાં જવાના છીએ, એટલે હવે નીકળીએ આપણે. તો ગાઈઝ અમે અત્યારે બસમાં બેસી ગયા છીએ અને નીકળી ગયા છીએ ડાકોર જવા માટે. તો હવે સીધા આપણે ડાકોર મળીએ તમને. ફાઇનલી ગાઈઝ અમે બસ સ્ટેશને ઉતરી ગયા છીએ ડાકોરના, તમે જોઈ શકો છો. અને બધા થઈ ગયા છે પાછા અમારે રેડી અને અમે જઈએ છીએ હવે સીધા અહીંથી મંદિરે દર્શન કરીશું અને જોઈશું કેવું મંદિર છે. તમને પણ દર્શન કરાવશું અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અલાઉડ નહીં હોય તો બહારથી પણ તમને દર્શન કરાવશું. બાકી તમને પણ દર્શન કરાવશું અને અમે પણ દર્શન કરશું, મોજ કરશું, મજા કરશું. અને અમે જઈએ છીએ અત્યારે સીધા મંદિર. કેમ તમને આમ બસમાં નીંદર થઈ ગઈ? એકદમ કમ્પ્લીટ. હા, અમારે ઘરે થઈ ગઈ હતી હા, 10 મિનિટ મારી એવી, એટલે આવી ગયું બધું. આપણે ડાકોરના મંદિરમાં ભગવાન પાસે. હું માંગુ નહીં આપે એ વાત મને મંજૂર નથી. આહા ઘરવાળી હારી મસ્ત. બોલો સુબા કેસે બોલો સુબા કેસરી. અત્યારે અમે આવી ગયા છીએ દર્શન કરવા માટે, જોઈ શકો છો. અમે તો દર્શન કરી લીધા છે અને તમને પણ બને એટલા દર્શન કરાવ્યા છે, કેમ કે અંદર ફોટો કે વિડીયોગ્રાફી અલાઉડ નથી, પણ દર્શન બહુ મસ્ત થયા છે, શાંતિથી થયા છે. અહીંયા આવજો તમે એકવાર દર્શન કરવા માટે અને બહુ મસ્ત મંદિર છે. ડાકોરના ગોટા પ્રખ્યાત છે તો મેં લઈ લીધા છે અને આવા ડાકોરના ગોટા છે અને અહીંયા પ્રખ્યાત છે તો આવીને ખાજો. કેમ પપ્પા? તો વાંધો નહીં. અને હાલો ખાવા ડાકોરના ગોટા. મંદિરની સામે જ ગોમતી ઘાટ આવેલો છે, જો તમે જોઈ શકો છો આ રીતે. અને અહીંયા પણ એક નાનું એવું મંદિર છે, ત્યાં દર્શન કરવા આવવું. અને ગોમતી ઘાટ પણ બહુ મસ્ત છે, પવન બહુ મસ્ત આવે છે અને અમે પણ દર્શન કરી લીધા છે. તો અમે અહીંથી હવે નીકળીએ છીએ આઈ થિંક તો પાછા જવા અને વડોદરા કંઈક ફરશું એવું લાગે છે, તો અહીંથી અમે નીકળીએ છીએ.
ગાઈઝ અત્યારે અમે આવી ગયા છીએ ડાકોરના બસ સ્ટેશને અને વિશાલભાઈ તમે ઠાકર પાસે ભાઈ સાચું હતી જગ્યાએ ઘણું ખરું માંગી પૈસા મળી જાય તો બોલો. નહીં પૈસા તો કમાવાના નહીં બોલું અત્યારે ટ્રેન્ડિંગ ચાલે છે ને સારા પૈસા સારી ગાડી ડિગ્રી કોઈ નહીં પૂછેગા તો સુધી સારા પૈસા એમ કમાઈ લેવાનું કમાવાનું છે ગાઈ આપણે ઠાકરની દિયાથી બહુ બધું પૈસા જ હોય જિંદગીમાં તો અત્યારે તો એસટી બસમાં આવ્યા છું એટલે અત્યારે પૈસા નથી ને એટલે अरे बाप रे ये तो धोती खोल रहा है બાકી હવે ફોર વ્હીલ લઈને આવશું એટલે હવે અમે અહીંથી બસ આવે એટલે નીકળીએ છીએ પાછા વડોદરા તરફ કેવું કરવું છે તો મિત્રો ચારવી એમ કહે છે કે તમે કયો એમ કરી તો કોમેન્ટમાં કહેજો કે બેહી કે ન બેહી તો કાલ લોક અપલોડ થાય તો પછી તમે કયો તો પછી અહીંયા રોકાઈ જાય નકર બેહી જઈએ તમે કયો એમ કરીએ અમે તમારું માન છે ભાઈ અમારે ગાઈસ હું તમને એક વાત કહું છું કે અમે વડોદરા પહોંચી ગયા છીએ હવે અહીંથી ક્યાં જઈ કે આગળ જોતા જાઓ અમે તમને બતાવશું શું કરીએ ગાઈસ આપને એક આઈસ્ક્રીમનો કોન મળી ગયો છે અમે 5 જણા ખાઈ લઈને કોઈ પૂરો ન જાય એવો કોન છે અમે અહીંયા આવીને ખાઈ લેજો વડોદરા જંકશને બસ ડેપોએ આ બહુ મોટો કોન છે આઈસ્ક્રીમનું વેન કરાય ત્યારે આઈસ્ક્રીમનું એટલું બધું વેન કરાય એક હારે 3 ખાવાની એક હારે 3 એને ખાવી છે બોલો તને બહુ ભાવે તો નગર આઈસ્ક્રીમ જ ખાવાનું સારું હાલો તો આઈસ્ક્રીમ ખાઈ લેવી જારવી રીત છે તારી પણ આમ હોય 3 ક્વોલિટી ઓલી 3 કોલ્ફી ખાઈ ગઈ ને પાછી તું આ આઈસ્ક્રીમ બહુ ભાવે નગરું ખાઈ જ રાખવાનું હા તે વાંધો નહીં જો હું ખાઉં છું જો તડકો બહુ છે ગાઈ તડકો એટલે 40 ડિગ્રીમાં અમે કમાટી બાગમાં આવ્યા છીએ અને ત્યાં એક મ્યુઝિયમ છે અને આ રીતે બાગ પણ છે તો અમે મ્યુઝિયમમાં જઈએ છીએ અંદર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી અલાઉડ નથી તો અંદર કાંઈ બતાવશે નહીં પણ મ્યુઝિયમ બહુ જોરદાર છે 100 રૂપિયા ટિકિટ છે એક પર્સનની તો તમે આવો ને અહીંયા વડોદરા તો એ મ્યુઝિયમ જોયા વિના જાતા નહીં જેને જાણવાની અને બધું જે ઇતિહાસ જાણવાની જેને બહુ તીવ્ર ઈચ્છા હોય ને તો એ આ મ્યુઝિયમ એને ભૂલવાનું નહીં અને અહીંયા આવીને જ જવાનું બહુ મજા આવશે રેલવે સ્ટેશનથી કંઈક 2 કિલોમીટર છે અને કમાટી બાગમાં છે મ્યુઝિયમ તો અમે આ બાગમાં આવી ગયા છીએ અને હવે અમે મ્યુઝિયમમાં જઈએ ટિકિટ લઈને પછી બાગનો એ સિનેમેટિક તમને દેખાડું બધા કેમ છે દોસ્તો કંટાળો તો નથી આવતો ને મોજમાં તો જવો ને તો અમે અત્યારે આવી ગયા છીએ મ્યુઝિયમમાંથી બહાર અને મ્યુઝિયમ બહુ જોરદાર છે લગભગ 2.5 થી 3 કલાક અમારે અંદર વહી ગઈ છે અને બહુ મોટું મ્યુઝિયમ છે અને બહુ મજા આવે એવું છે તો તમે વડોદરા આવો તો રેલવે સ્ટેશનની બાજુમાં જ છે તો જરૂર આવજો તમને હવે આ કમાટી બાગના ઓલ સિનેમેટિક દેખાડું અને હવે અમે કમાટી બાગમાંથી નીકળીએ પછી થોડોક નાસ્તો કરીએ અને હવે સુરત જવા નીકળીએ કેમ કે બધા થાકી ગયા છે અને અમે બહુ એન્જોય કરી છે કેવું લાગ્યું તો નાસ્તો કરવા અમે આવી ગયા છીએ અને બધાને થોડીક ભૂખ લાગી છે તો ફટાફટ નાસ્તો કરી લઈએ છીએ ગાઈસ ગરમી બહુ થાય છે પણ હવે પાછા અમે ટ્રેનમાં બેસી ગયા છે સુરત જવા માટે હવે ઘરે આવ્યા જઈએ કેમ કે બહુ ગરમી છે 40 ડિગ્રી તાપમાન છે એટલે બહુ ગરમી થાય છે હવે ટ્રેનમાં બેસી ગયા છે અને હવે ઉગી જાય છે સીધા સુરત
અને ઘરે જઈને મળીએ. તો ગાઈસ એમાં એવું છે ને, અમે ઘરે પહોંચી ગયા છીએ. આ તો એમ થયું કે તમને કહી દઉં, કેમ કે આ બ્લોગમાં તમને દાંત તો કાઢવાની મજા જ આવી છે, એટલે તમે લાઈક તો કીધા વગરનું કરી જ દીધું હોય છે. તો કોમેન્ટ એ મસ્ત મજાની કરી દો કયો પાર્ટ ગેમ હોય, અને ઓલું લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન છે ને પ્લીઝ જલ્દીથી દબાઈ દેજો અને બેલ આઇકન ઓન કરી દેજો, એટલે અમારો વિડીયો તમને સૌથી પહેલા મળે. અને આવા ને આવા કોમેડી વ્લોગ આવશે હવે આ ચેનલમાં, અને તમને હસી મજાક કરાવતો રહીશ. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ બીજા વ્લોગમાં. ત્યાં લગી ટાટા, બાય બાય.